હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અત્યારે જ રાતે, કેમ કે આખો દી આપણે નવરા હતા ને આજે આપણે જે કન્ટેન્ટ છે ને એ રાતનું છે. એટલે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને રાહ જોતા હતા કે જમીન લોકો આવી જાય તો એ પાછું ચાલુ કરી. આજનો કન્ટેન્ટ છે ને થોડોક હટકે છે, એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં, કેમ કે પેલા આપણે જે બધું કર્યું નહોતું એ હવે અત્યારે ચાલુ કરશું. પેલા આપણી પાસે હું ટાઈમ હતો નહીં અને અત્યારે હવે ટાઈમ આવી ગયો, એટલે હવે નવા નવા કન્ટેન્ટ આપણે બનાવતા રહેશું અને તમે સપોર્ટ કરતા રહેજો અને બન્યા રહેજો બ્લોગમાં. આ ભાઈ લોક બધા જમીન આવી ગયા. હા, શાંતિ શાંતિ, આપણે શું વાંધો હોય. તાપણું ચાલુ કરવાનું હજી તાપણું રહ્યું ને ધીમે ધીમે થાય છે. તાપણું થઈ જાય અને હજી એકાદ બે જણા આવ્યા નથી, થોડાક જ જણા આવ્યા, હજી એકાદ બે જણા વાર હા આવવાની. આવો પછી આપણું તાપણું સરખી રીતના થઈ જાય પછી આપણે નવા જૂની આગળ ચાલુ કરી. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. આજે નવા જૂની જ બોલાવાની થાય, હું બાકાજી કી જ બોલાવાની થાય. પેલાની એક્શન તો માર, આમાં માર 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 એક્શન માર. કેમ દાંત કાઢવા માંડ્યો? ઓલા આમ આમ કરે મારા ભાઈ બધા. બાકાજી કી, ફૂલ બાકાજી કી. હારું હાલો, તમે બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ, તો હવે છે ને આજે અમે લોકો પ્રેન્ક કોલ કરવાના હી, જેનું આઈડી નું નામ હે સિગ્મા ધ સિગ્મા કરીને આઈડી નું નામ છે જેનું, અને ચિરાગભાઈ મોટા માંડવા, જેનો નંબર મારી પાસે હે. આ મારો મોબાઈલ છે, તમે જોયો હોય તો. અને આપણે અંશુભાઈ નો ફોન હે. અંશુભાઈ ના ફોન માંથી આજે આપણે હેને પ્રેન્ક કોલ કરવાના હી. બે ત્રણ જણા જે મારા ટચમાં હે ને એની યારે પ્રેન્ક કોલ કરીને આપણે મસ્તી મજાક કરવાના હી ટૂંકમાં. એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. હાલો ભાઈ, આલ્યો નંબર. હેલો. હા, બોલો બોલો. કોણ? છગનભાઈ બોલો. એક નંબર. છગનભાઈ? હા, છગનભાઈ ગોવાભાઈ. હે ના ના, તમારો નંબર આપ્યો હતા ભેંસુ માટે. ભેંસુ માટે આપ્યો તો? હા, પાડા રાખો તમે. પાડા? ભાઈ કોણ બોલો તમે? કોણ બોલો? હું જેઠાભાઈ. જેઠાભાઈ ક્યાંથી? જેઠાભાઈ ડુડાભાઈ. દુધાભાઈ પણ ક્યાંથી? હે ઊંડા ઉંબારા. ઊંધા પણ ઊંધા ઉંબારા ઈ ક્યાં આવ્યું? કયો છે? એ અમરેલી આગળ આવ્યો. અમરેલી? અચ્છા અચ્છા, બોલો બોલો. કોનું કામ હતું? બે ખૂટિયા જોતા હતા. ખૂટિયા? હા. એટલે ભાઈ હું ખૂટિયા નથી વેચતો, હું મજૂરી કરું તો એને રૂપિયામાં ટોપલા દેવા જવું. ભાઈ મને હું યાર તમે ફોન કરીને હમણાં વાત મેં તમે ખૂટિયા રાખો હોય એમ. હું ખૂટિયા? હા, છગનભાઈ. ભાઈ હું ભાઈ કડિયા કામ કરું ભાઈ, તઈને એમાં ટોપલા દેવા જવું, ક્યાંથી હું ખૂટિયા રાખું ભાઈ? તમે બોલો કોણ? ઈ કયો કીધું તો ભાઈ જેઠાભાઈ. તમારું આખું નામ બોલો. જેઠાભાઈ ડુડાભાઈ. દુધાભાઈ ક્યાંથી બોલો? ક્યાંથી બોલો? ઊંડા ઉંબારા. ઊંડા ઉંબારા? જેઠાભાઈ કોણ? એ તો હું મારા ઘરવાળા ને પૂછું, જેઠાભાઈ કોણ? તમારા ઘરવાળાને પૂછી લો. હાલે પેલી વાત કરતો. હેલો તમે કોણ બોલો છો? માસી. હાલો હાલો હાલો, કોણ બોલો છો? તમે કોણ બોલો છો? હાલો, ગફરભાઈ વાત થઈ છે? એટલે ભાઈ તમે ક્યાંથી બોલો છો? કોનું કામ? ઈ કયો ને? અમે જસદણ થી બોલી ભાઈ.
જસદણથી બોલો? હા બોલો, મોઢેથી બોલો કે પછી ક્યાંથી બોલો? મોઢેથી ને જ બોલવાનું હોય ને તો ક્યાંથી બોલવાનું હોય? ના ભાઈ, મોઢું કોણે આપ્યું ઈ મને કયો પેલા. મોઢું ભગવાને દીધું છે ભાઈ. શું કામ દીધું? આવું બોલવા દીધું? તમને ફોન કરવા દીધું? હા કોણ ફોન કર્યો? કોનું કામ ઈ કયો ને તમે. ખૂટિયા લેવા છે ખૂટિયા. પેલા ભાઈ ખૂટિયા ટાઢા કે પાડા તો હું કઈ વેચતો નથી ભાઈ, હું મજૂરી કરું. હું કામ આની કાઢો? અરે અમને કબીરભાઈ કરીને એને નંબર આપ્યા હતા તમારા. એવું કે ઓલું કે ઘેટું લેવું? આ કબીરભાઈ નંબર દીધા હતા, કબીરભાઈ જસદણ વાળા. પીરભાઈ કોણ ને ખૂટિયા કોણ ઈ પેલા મને કયો. કબીરભાઈ નંબર આપ્યા હતા કે આ ગફારભાઈ બોલે ફોનમાં. લા ગફારભાઈ ના કમીરભાઈ કોણ હે ભાઈ? તમે રોંગ નંબર લગાવ્યો તો ભાઈ તમે. અરે આ જ નંબર હે, અરે આ જ નંબર હે. ના એલા ભાઈ, હું નથી બોલતો એમ. ક્રિયા કામ કરવું ભાઈ, 3 રૂપિયામાં એમાં ખબર પડે તમને? અરે ખૂટિયો જોઈશે ભાઈ, તમે બોલો એટલા પૈસા દેવું. અરે તમે બોલશો એટલા પૈસા દેવું, બોલો. ખૂટિયો જોઈએ ભાઈ પણ હું વેચતો નથી. તો મંગાવી દ્યો તમે. ક્યાંથી મંગાવું ભાઈ? એલા ભાઈ, હું કડિયા કામ કરું, ક્યાંથી મંગાવું? અરે અમને ખૂટિયાથી મતલબ છે ભાઈ, તમે ગમે ત્યાંથી કાઢો. હું તમે ફોન કરો છો? અરે મને એક ખૂટિયાની જરૂર છે, તમે ખૂટિયો કાઢો ક્યાંકથી. એ તો આ રીતે મારા ગામમાં આવો 15 મિનિટ થઈ જવા. ઈ તમે ગમે ઈ કરો, મને ખૂટિયો કાઢો, મારા ખૂટિયો જોઈશે. ગફારભાઈ જસદણ થી બોલું હું, જસદણ થી. હા સમીરભાઈ બોલું હું. અરે અમે જસદણ જ છીએ ભાઈ, પ્રોપર. અરે અમારો ખૂટિયો દોવો હા. હા સારું થયું ને વાત. હા એટલે જ ને, એટલે જ ખૂટિયો જોઈએ. અરે તમે ગફારભાઈ જ બોલો, તમે બોલો એટલા પૈસા દો, પણ તમે અમને આપો. કામ કરું અરે ગફારભાઈ તમારા નંબર દીધા મને કબીરભાઈએ કીધું તો ખરી. હું સમીરભાઈ બોલું. કોઈ નથી ઓળખ. અરે તમે ગફારભાઈ જ બોલો યાર, નાના માણાની હું મસ્તી કરો છો? યાર નાના માણસ તો એટલે હાવ ગરીબ કઢી ખીચડી અને ઘઉંના ઘઉં બોલે. કુપન ના ઘઉં ચોખા ખાઈને ભાઈ મોટો થયો. તમે યાર ખૂટિયા ની ઢાઢાની ને એવી વાતો કરો. અરે ગફારભાઈ હવે ઈ તો મસ્તી રહેવા દો યાર, અમારે ઢાંઢો જોઈશે, તમે ઢાંઢો કાઢો. ઢાઢો મારે ક્યાંથી કાઢવો મારા ભાઈ? ઢાઢો ક્યાંથી કાઢવો? તમે ઢાંઢો કાઢો ક્યાંકથી, ઢાંઢાની જરૂર છે. માલ છે ને ચોરી કરી તમને દેખ ઢાઢાની એવું મારી આગળ ન હોય. અમારા ઓલા રાજુભાઈ મરી જાય, એને ઢાંઢો જોઈશે. તમે ગમે ત્યાંથી કાઢો. રાજુભાઈ અમારા જસદણ ના એક પાર્ટી છે, તમે ક્યાંથી મારો ઢાંઢો કાઢો એક ખૂટિયો. એટલે ભાઈ તમે કોણ બોલો? તમે નંબર જોવો ને મારા ભાઈ. હું તમને એને પગે લાગુ મારા ભાઈ, તમે નંબર જોવો યાર. અરે યાર ગફારભાઈ ના ફોન લાગ્યો યાર, તમે આમ કેમ કરો છો? કે નથી મને ખૂટિયાથી કઈ મતલબ. મારો એ વિષય નથી. અરે ભાઈ તમે ગમે ત્યાંથી ખૂટિયા ન કરો, તમે યાર નાના માણા રે હું મસ્તી કરો છો ગફારભાઈ. અરે હું અરે અમરેલી થી ગફારભાઈ ના નંબર મને દીધા, તમારા અમારા કબીરભાઈ કરીને ને જસદણ ના એ નંબર દીધા. હા કે ગફારભાઈ જસદણ કરીને ખૂટિયા નો રહ્યો ને બધી કરા. એને ખોટા તમને નંબર દીધા હે કે તમે ખોટા લગાડી દીધા હે? હું એ નથી ભાઈ બોલતો ભાઈ, હું કડિયા કામ કરું. અરે ભાઈ મારા નંબર છે ને હજી લગીન કોઈ દી ભૂલ પડી નથી. કે વેચો ઓવર આવી છે એને ફોન નંબર એને દીધા છે ને 1-2 આંકડાની મિસ્ટેક થઈ ગઈ. અરે એવું બન જ ને, અરે બન જ નહીં. ફોન લઈ ગયો બરોબર જ બન્યો હોય. જો પેલા હું ન બને. અરે નંબર બરોબર જ લઈ ગયો યાર ગફારભાઈ, તમે યાર કેમ મસ્તી કરો? ઈ ગફરભાઈ નો લાગે તમારે જેને કરવું હોય એને, મને થોડું લાગે. અરે તમને જ લઈ ગયો, બરોબર જ લઈ ગયો, ગફારભાઈ ને જ લઈ ગયો. હા તમે નંબર જો, નંબર માં ખબર પડે નંબર. અરે બરોબર જ લઈ ગયો. હા લા નંબર તમે જો મારા વાલા, તમે નંબર જો પછી ફોન કરો. અરે નંબર બરોબર જ લઈ ગયો, તમે યાર ક્યાં નાના માણા ની મસ્તી કરો? કેટલો ભણ્યો ઈ મને કે 8 પાસ હો. 8 પાસ? હા પાસ તો આપડા ગૃહમંત્રી એ લગભગ 8 પાસ. તો તમે ગૃહમંત્રી નથી બોલતા ને ભાઈ? બનવાની તૈયારી હો અત્યારે તો. ક્યાંથી બોલવાનું? કોણ બોલ ભાઈ? કયો ને અમારે 2 જણા ડખા થાય. મેં એને અમારા લગન મેં કીધું તું કડિયો હું મોટો ને મારે લગન કરી દીધા અહીંયા, અને તમે એમ કયો ખૂટિયા હોય ખોટો નો દલાલ સમજી ને છૂટા છેડા લઈ લે તમે યાર. તમે ગમે ઈ કરો, ખૂટિયો કાઢો, મારા ખૂટિયાની જરૂર. બાકી અમારા રાજુ બાપા મરી જાય. તમે એમાં સમજો યાર.
એટલે તમે ગમે એ કરો, અમારા રિયોના ખૂટિયાથી મતલબ છે. ગમે ત્યાંથી ધરતી આકાશ ગમે ત્યાંથી કાઢો. કોકને પૂછો ખૂટિયા કોણ વેચે છે ને એને ફોન કરો. અરે ગફ્ફારભાઈ જ વેચે છે, નંબર એ આજ જ છે, બરોબર છે. તમે મને ખૂટિયો કાઢજો ગમે ત્યાંથી, મારા ખૂટિયાથી મતલબ છે. ક્યાંથી ખાધો? કાઢો એનો ખાધો, ખૂટિયો એનો ખાધો ભાઈ. હું નથી ભાઈ, એ વેચતો તમે સમજતા કેમ નથી? અરે આ ફોન બરોબર જ લાગ્યો ને તમે બરોબર જ વાત કરો છો ગફ્ફારભાઈ. નંબર છે, નંબર એ સેવ જ છે તમારો, બરોબર જ છે. ગફ્ફારભાઈ કરીને જ નંબર આપ્યો હે. વાઈફાઈ કર્યો હું કોન્ટ્રાક્ટર છું અને લઈને આવ્યો હું મારી બાયડી હેઠળ બાજુમાં બેઠી છે. તમે રવા દ્યો, મારા છૂટા છેડા થઈ જાય. એ ખોટી વાત, તમારી ખોટી વાત. તમે ગફ્ફારભાઈ જ બોલો છો. એટલે હું ગફ્ફારભાઈ નથી બોલતો. અરે ગફ્ફારભાઈ જ બોલો હે યાર. તમે કેમ મસ્તી કરો છો યાર આજે? એન્ટીબોક્સમાં ખબર પડે તને મગજ ફેરવતો અત્યારે. એ ભાઈ મારો મગજ તું ફેરે માં, તું ભાઈ ગફ્ફારભાઈ જ બોલેસ. અકલમાં થાતું પેલા તું જો, પેલા મારા ભાઈ તું જો નંબર, તું નંબર ચેક કર, કોને ફોન કર્યો, ક્યાં ફોન કર્યો. એ તો તું ત્યારે ક્યાં ગામે ફોન કર્યો તી મને કે. હવે હું રોવા માંડી હો, ખોટું બોલમાં તું રોવા માંડી. હું હવે નંબર બરોબર જ લઈ ગયો હ. ભાઈ નથી બોલતો મારા વાત, ગફ્ફારભાઈ નથી બોલતો. હું તને પૈગે લાગુ, તું ફોન કર, મારું ઘર ઘણું નહીં મળે અને છૂટા છેડા લઈને વહી જાય. હજી 1 મહિનો થયો હે મારા લગ્નનો. ગફ્ફારભાઈ હવે એ રેવા દ્યો. તમારા ક્યાંથી લગ્ન થયા? ઓલા કબીરભાઈ તો એમ કીધું તમારા લગ્ન જ નથી થયા. કેટલી વાર છે ભાઈ? હલો ક્યાંનું ઢાઢા હું કરું? ક્યાંના એકની એક વાત કરો તમે. અરે તમે વાંઢા છો યાર, વાંઢા છો તમે. કબીરભાઈ એમ કીધું. નથી, હજી 1 મહિનો થયો મારા લગ્ન થયા ને એમાંય તમે આવો ઢાઢાના ને એવા ફોન કરો છો ને મારી બાયડી બાજુ બેઠી એને હું લઈ છે કે પેલા હું ઢાઢા વેચતા હઈશ. હવે તમે ઢાંઢા વેચો, તમે આ તો રેવા દ્યો હવે. હા ભાઈ, ગફ્ફારભાઈ નો વેચતો નટાણી નથી વેચતો, મને ખબર નથી ભાઈ. આ તમે કોને ફોન કર્યો? તમે લગાડી દ્યો. ગફ્ફારભાઈ જ બોલો. આ નંબર એ સેવ હે તમારા, પહેલેથી જ નંબર સેવ હે તમારા. એલા ભાઈ નંબર પણ મેં કાઢ કર્યું, એનો મહિનો થયો હે ભાઈ હજી. ગફ્ફારભાઈ જ બોલો, નંબર સેવ છે. આ નંબર ક્યાંથી ખોટા હોય? હું ખોટો હોય તો? હું ગફ્ફારભાઈ નથી બોલતો. તું એક કામ કર, હવે મને ખૂંદી વેર. તું એક કામ કરાય, મારા ઘરે આવીને મારા બાયડી જોઈ મને ખૂંદી વેર. ઈ કાંઈ નહીં, ગફ્ફારભાઈ જ બોલો. મારા ખૂટિયાની જરૂર છે એલા. તું બોલે કોણ? ઈ કે બીજી ત્રીજી કે તું કે હું સમીરભાઈ બોલું અમરેલીથી. સમીરભાઈ બોલું અમરેલીથી. સમીરભાઈ કોણ અને ભાઈ કોણ? અરે સમીરભાઈ હું બોલું ને ગફ્ફારભાઈ તમે બોલો છો. ખૂંદી એમ ખૂંદી વેર. કબીરભાઈ તમારા નંબર આપ્યા અમરેલીથી. ના તે થોડાનું ઢીકડું ત્યારનું મુંડે પેડું. લા ગફ્ફારભાઈ હવે તમે રેવા દ્યો. ગફ્ફારભાઈ હાલો ગફ્ફારભાઈ. લા ભાઈ હું નથી બોલતો. હું બોલું એટલે આવા ઈ તો રેવા દ્યો તમે. ગફ્ફારભાઈ બોલો હો તોય. તું મગજ હાલો ગફ્ફારભાઈ હાલો. તું ફોન રાખ નકર ભાઈ તને યાર આવે ઈ વારી તું રવા દે. હું ભાઈ ઘડિયા કામ કરું સિનેમા, મને કરવા દે. અરે ગફ્ફારભાઈ હવે ઈ રેવા દ્યો ને તમે યાર. ખૂટિયો જોઈશે મારા, જોઈશે. ગધેડી પણ હું નથી વેચતો કે નથી હું કઈ ટાટાનો દલાલ કે નથી હું કઈ બીજું કઈ વેચ. હું એને ઘડિયા કામ કરું ભાઈ. હું તમને ભેગે લાગો. હા ગફ્ફારભાઈ હાલો. હું તમને હમણાં થોડી વારમાં ફોન કરું ગફ્ફારભાઈ. ગફ્ફારભાઈ નથી મારા વાલા, ગફ્ફારભાઈ નથી યાર. તું સમજ ને યાર મારા વાલા, મારા માન લગન થયા એના છૂટા. હા કબીરભાઈ અરે હમણાં ફોનમાં વાત કરો, કોન્ફરન્સમાં લઉં. ભાઈ કોણ હે? હા ઈ હમણાં થોડી વારમાં ફોન કરું. પણ છો કોણી તો મને ગીની નો છે. ઈ અમરેલી નો છે. અમિત મામા છો? હાલો હલો હલો. આ ભાઈ આ ગફ્ફારભાઈ કોણ? મને તમે હે ને એક કોક આમ ભણેલ હોય કે બીજા કોક વ્યક્તિ હારે મને વાત કરાવું એને કહું કે તમારે નંબર લાગે મોતિયો આવી ગયો લાગે, તમે બીજે કોક ને ફોન કરો ભાઈ. તમારે જેને ફોન કરવાનો હોય ને એને નથી ગયો ને રોંગ નંબર લાગ્યો હે ભાઈ. હમણાં અમારા ભણેલ ગણેલ છોકરાઓને ફોન તમને હમણાં પાછો કરો. ભણેલ ગણેલ નહીં પણ મોતિયો કાઢો તમે. મોતિયો તમે કોકની માવણકી આણી વેર છો તમે. હવે તો અમારે શું કરવાનું? ફોન બરોબર જ લઈ ગયો છે. ગફ્ફારભાઈ જ બોલો, ખૂટિયો જોઈશે. તમે આંકડા બે મોટી આંખું દીધી હે ને ભગવાને, એમાંથી જો નંબર એક જો એક આધા આંકડામાં મિસ્ટેક થઈ ગઈ છે ભાઈ.
અને હું એ ભાઈ નથી બોલતો ને હું નથી ભાઈ ઢોરનો દલાલ. હું ભાઈ મજૂરી કરું. તમે હું યાર મારી પાછળ પડી ગયો તો માંડ માંડ મને 40 વરે માંડ મને ઘણું મળ્યું હોય એમાંથી તમે મને રાખશો મને એવું લાગે. અરે તમે હવે ઈ રેવા દ્યો ગફાર ભાઈ. એલા હું નથી વેચતો. હું તને કેટલી વાર કેવું મારે તું મને ખૂંદી હોય હું તારી ગધેડી. ભાઈ છે ને હવે આપણે એને કહી દે સાચે સાચું વરી એને ખોટું લાગી જાય એને એમ થા કોને ફોન કર્યો હોય છે એટલે આપણે એને ફોન કરીને એના રહ્યો ને આમ જોઈએ આપણે એના હાવભાવ જોઈ કે કેવું થાય ને કેવું નહીં. આપણે પહેલી વાર એને ફોન કર્યો આવી રીતના આમ કોઈ દી એને કર્યો નથી એટલે જોઈ કેવોક માથાકૂટમાં આવી ગયો કે નહીં હું હાવભાવ દઈ જોઈ. અત્યારે દેમાં હું કરવા દે મને 93 હેલો હાલો હેલો કોણ? ગૌ દાફડા બોલું કોટડાથી ઓળખાણ પડી? કોટડાથી ગૌ દાફડા 46. અરે હા ઓલા વિડિયો વાળા ભાઈ. હા ગૌ દાફડા. અરે હા. બોલો હું જ બોલતો હતો ફોનમાં. એલા મારા બાલા આમ ન હોય યાર. ના ઘણા ટાઈટ છું યાર આવું આમ બોયલા ભાઈ. અરે મેં કીધું પ્રેન્ક કોલ કરી તમારી યાર. આમ હોય તમે એલા વિચારો જ કરી આમાં વાળા વ્યક્તિનું પેલા જોવે. હું કહું છું ભાઈ મારું માઇન્ડ લગન થયા સાલી મને માંડ મારો વારો આવ્યો. એમે ઘર ઘણામાં આવ્યો એમાં અમે વાત કરી હતી કે ભાઈ હું કોન્ટ્રાક્ટર છું તમે હજી 1 મહિનો થયો મારા લગ્ન નો તમે એમ કહો ભાઈ ખુટિયાના દલાલ ભાઈ મારું તોડાઈશો આવું ના કરાય તમે. પૈસે હાલો સિગ્મા ભાઈ જવા દે યાર મારી બારી લેતા નહીં. શરમ છે ને એમાં આવે યાર. શરમ તો તમે આવા ફોન કરો ખુટિયાના દાંડાના આવા દલાલ તો માંડ બગાડ પડ્યું છે ભાઈ મને ધીમે જતું મને લીલ ભાઈ આવવા પડશે. આ તો વરી થઈ ગયું ભગવાન ની દયાથી. એમાં તમે યાર એટલે હાલ હોય હવે આવી ઉમ્મીદ નહોતી હો ભાઈ દેવુભાઈ. ऐसे हालो सिग्मा भाई ऐसे सॉरी यार माफ कर दियो યાર આમ ન હોય તમે કોક ના હે ને જુવાન 40 વર્ષના દીકરા મારશો ના ઘરવાળા મારશો. આમ હોય કહું ભાઈ ऐसे सिग्मा भाई ऐसे રહેવા દિયો યાર આવો. યાર ન લડી લેવાય તમે યાર પેલા વાત આપણે કરાય કે આ રીતનું હું બોલું તો હું તમને પ્રેમથી જવાબ દઉં. આમ તમને શું મજા આવે આવું કરવા? सॉरी सिग्मा भाई. એટલે ભાઈ સોરી ની વાત નથી પણ તમે એને થોડુંક સમજે મારે ઘરનું ને બધું જોવાનું હોય. હવે રોવા બેઠી હવે મારે શું કરવું તમે કયો એ કરો હાલો. મારા ભાભીને કહી દેજો એને કે ગૌભાઈ નો ફોન હતો. એટલે ભાઈ આમ ના હોય હવે હાવ આમ બોલ. ऐसे हालो सिग्मा भाई જવા દિયો રીતે કરાય ભાઈ આમ ના હોય. ऐसे सिग्मा भाई हालो. એને પ્લીઝ હું તમને હે ને 2 હાથ જોડીને પૈગે લાગુ કે હવે હે ને બીજી વાર આવી મસ્તી મારી હારે ન કરતા હો ભાઈ. ऐसे हालो सिग्मा भाई જવા દિયો. મને કઈ વાંધો નહીં તમે મારે ઘરે આવીને 2 લાફા મારો મને કઈ વાંધો નહીં પણ હે ને આવી મસ્તી ન કરતા ભાઈ. કોક ના ઘર તમે ભાંગશો એકદમ માંડ થયું હોય ભેગું મારું 40 વરે. ऐसे हालो सिग्मा भाई જવા દિયો હવે નહીં થાય બીજી વાર. હાવ આમ બોલ હઈ છે શું હોય છે હાવ આમ બોલ હાવ આમ. सॉरी सिग्मा भाई सॉरी. હોય તો ખરી ને હમું કોણ વ્યક્તિ હે કોણ તમે ડાયરેક્ટ પ્રેન્ક કરવા માંડો ગમે એને ગમે એ કરવા માંડો. તમને શરમ નથી આવતી? ऐसे सिग्मा भाई हालो જવા દિયો બીજી વાર નહીં થાય. તમને શરમ નથી આવતી એવી વસ્તુ કરતા? ऐसे हालो જવા દિયો સિગ્मा હવે ભાઈ. એને મને બીજી વાર આમાં ફોન કરતા જ નહીં હું મહેરબાની કરીને તમને કહું નકર બધેનું જેલ હવાલે કરી. ऐसे સિગ્મા ભાઈ હવે જવા દિયો યાર તમે હાવ ઠેઠ લગીને આંબી લીધું તમે તો. તમે ઘર તે તો 40 વર્ષ ઉંમરે માંડ એક તો થયું હોય મારું હકમાં એમાંય તમે નથી હાઈ શકતા ને આમાં ફોન કરો. ऐसे સિગ્મા ભાઈ. શરમ નથી આવતી એવો ફોન કરી હેરાન કરો અડધી રાતે? ऐसे સિગ્મા ભાઈ હવે બીજી વાર નહીં થાય કઈ તો ખરી કે બીજી વાર નહીં ફોન કરું. બીજી વાર મારું ઘર ઘણું નહીં થાય. ફોન તો અહીંયા રહ્યો વહી ગઈ રિહાઈન. ऐसे સિગ્મા ભાઈ. તો પકડો રિહાઈન વહી ગઈ કે તમે તો બહુ મોટી કરતા તમે કોન્ટ્રાક્ટ તમારે કે ઢોરના નેવા જ ફોન આવે ભાઈ. એક ફોન આવે તો આપણે એમ જાય તમે 4-5 દી છે મારી આણી કાઢું મારી વાહ પડી ગયો ભાઈ મને એમ થાય ऐसे હાલો સિગ્મા ભાઈ જવા દો ને આવું બીજી વાર નહીં થાય. ऐसे હું આપણે બે હારે જઈને લઈએ છીએ એમાં હું આપણે બીજી ગોતીએ છીએ એવું થાય તો ઉપાધિ શું કરો. શંકા ને કોઈ સ્થાન નથી ભાઈ. હારું વાંધો ને હાલો તો બુધવારે પેરા થાય. હું બુધવારે ભાઈ આ હોય હાવ ऐसे હાલો સિગ્મા ભાઈ. વાળા જોઈએ તો માંડ 40 વર્ષ થયું 40 વર્ષ કોક વાંઢાને પૂછો કે ક્યારે એને આ એક ગ્લાસ મળ્યું હોય માંડ મળ્યું તું અમે પટાવી ધીમે તમે 3-4 દિવસે ઢાંટા પાછું મારે ઉપાડી પાછું સ્પીકર માં રાખવાનું કે હું મારા ઘરવાળી પર ત્યાર નથી. ऐसे હાલો સિગ્મા ભાઈ. ખુશીઓ મારું નામ દઈ દીજો ને એને કઈ ગૌભાઈ નો ફોન હતો એને કઈ ખાલી પ્રેન્ક કરતા હતા એને કઈ મસ્તી કરતા હતા. તમને
ફોન કરું અને તમે વાત કરી લેજો ભાઈ પ્રભુ. કાંઈ વાંધો નહીં, સારું હાલો તો. એ મારી બાજુમાં જ હતી ને મને કે તમે ખૂટિયા વેચો છો કે તમે તો એમ કહેતા હતા ને તમે કોન્ટ્રાક્ટર છો. મેં કીધું હા બાપા હું કોન્ટ્રાક્ટર. ડાયરેક્ટ બાપાને ફોન કર્યો લ્યો. હા ચાલો, એવું થાય તમારા હાર આઈ રે વાતી કરી લે, એને માફી માંગી લે, એમાં શું છે તમે. આ માફીની વાત નથી મારો ભાઈ. સેલ્ફ રિસ્પેક્ટ થોડુંક તો તમારા બુદ્ધિ તો હોવી જોઈએ ને. આવું મજાક હોય, આવું મજાક. હા ચાલો, જવા દો. આવી ઉમ્મીદ નથી ભાઈ તમારા. હવે થઈ ગયું સિગ્મા ભાઈ, એમાં કઈ હવે થવાનું નથી વધારે. રાખવો જ નથી. એમ તો મારું સાલી વરે ભેગું થયું તમે એ નહીં થવા દો ભેગું. હા ચાલો સિગ્મા ભાઈ, જવા દો. આ જીવતા મરી ગયા એવું થાય ખબર છે? સોરી સિગ્મા ભાઈ. હું યાર સોરી ની તમે જો ફોન રાખો હું મનાવું મારા ભાઈ. એવું થાય તો મને ફોન કરજો. હા ફોન કરશું. એ વાંધો નહીં, હાલ. સોરી હો ગાઈસ, સિગ્મા ભાઈ તો નો કરવાની થઈ ગઈ છે, તો આપણે ફોન કરીને એને મનાવી લેવું. અને આજ માટે આટલું જ. મળીએ હવે કાલના વ્લોગમાં, કેમ કે સિગ્મા ભાઈ થઈ ગયા ખારા. હવે એને ફોન કરવો જોઈએ, રિહાઈ ગયા થોડાક, એટલે મનાવવા જોઈએ. કાંઈ વાંધો નહીં, એ તો તમારો ભાઈ મનાવી લે. ચેનલમાં નવો આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના વ્લોગમાં.